નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ચેનલમાં। મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં મોર પંખનું ખૂબ જ મહત્ત્વ છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર મોર પંખનું ઘરમાં હોવું ખૂબ જ શુભ ગણાય છે। તે જે સ્થળે પણ હોય ત્યાંની નકારાત્મક ઉર્જાને નષ્ટ કરી નાખે છે। શાસ્ત્રોમાં પણ મોર પંખને સુખ સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। તે અત્યંત ચમત્કારિક હોવાથી સાથે ઘરના વાસ્તુ દોષને પણ ઓછો કરવામાં મદદ કરે છે। પરંતુ વાસ્તુશાસ્ત્રમાં મોર પંખને ઘરમાં ક્યાં મૂકવાનો નિયમ પણ બતાવવામાં આવ્યો છે। મોર પંખ ઘરમાં મૂકતી વખતે આ નિયમનું પાલન કરવું જોઈએ, ત્યારે જ તેનો સકારાત્મક પ્રભાવ જોવા મળે છે। વાસ્તુશાસ્ત્રમાં મોર પંખને મૂકવાની સાચી દિશા અને સ્થાન વિશે પણ જણાવવામાં આવ્યું છે। જો તમે તમારા ઘરમાં મોર પંખને તેના નક્કી કરેલા સ્થળ અને દિશામાં મૂકી દેશો તો તે ઘરની અંદરની નકારાત્મક ઉર્જાને નાબૂદ કરી નાખશે। મોર પંખને ઘરમાં મૂકવાના ઘણા ફાયદા છે, પરંતુ ધન સંપત્તિ આકર્ષવા માટે તેનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે। જો તમારા ઘરમાં પૈસાની તંગી છે, ધનનો ખર્ચ વધુ થાય છે, ઘરમાં પૈસા નથી આવતા, તો તમે તમારા ઘરમાં મોર પંખ જરૂરથી લાવો અને તેને સાચી દિશામાં સ્થાપિત કરો। આ નિશ્ચિત રૂપે તમારા ઘરમાં વૃદ્ધિ કરશે। વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં કેટલાક મોરપંખ મૂકવા જોઈએ તેનું રહસ્ય પણ વિગતે બતાવવામાં આવ્યું છે। આવો મોરપંખ સાથે સંયુક્ત મહત્વપૂર્ણ વાસ્તુ નિયમોને જાણી લઈએ। સૌપ્રથમ આપણે મોરપંખના ધાર્મિક મહત્વ વિશે જાણીશું। જ્યોતિષ વિદ્યામાં પણ મોરપંખનો ઉપયોગ કરવામાં આવ્યો છે। જ્યોતિષ શાસ્ત્રમાં મોરપંખ સાથે સંયુક્ત ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે। આયુર્વેદ આદિ ગ્રંથોમાં વિવિધ વ્યાધિઓ અને રોગોને નષ્ટ કરવામાં પણ મોરપંખ સહાયક હોય છે। મોરપંખ ઘરની બુરી શક્તિઓને દૂર રાખે છે અને સાથે જ સાપ વગેરે વિશેલા જાનવરો મોરપંખના ભયથી પણ ઘરમાં પ્રવેશ કરતા નથી। આ કારણથી વનમાં રહેતા લોકો પણ તેને પોતાના ઘરની પાસે રાખતા હોય છે। મોર સાથે પુરાણોમાં ઘણી કથાઓ લખાઈ છે। પક્ષીશાસ્ત્રમાં મોર સાથે એક કથાનું વર્ણન મળે છે। પ્રાચીન યુગમાં સંધ્યા નામનો એક અસુર હતો। તે ખૂબ જ શક્તિશાળી અને મોટો તપસ્વી હતો। ગુરુ શુક્રાચાર્યથી વિદ્યા પ્રાપ્ત કરીને સંધ્યા નામનો અસુર દેવતાઓને પોતાનો શત્રુ ગણવા લાગ્યો। તેણે બ્રહ્માદેવ અને ભગવાન શિવથી વરદાન પ્રાપ્ત કર્યા અને ખૂબ જ શક્તિશાળી બન્યો। તેના બાદ તેણે સ્વર્ગ પર આક્રમણ કર્યું અને ઘણા દેવી દેવતાઓને બંદી બનાવી લીધા। પરંતુ તે અસુર પરાજિત કરવા માટે દેવતાઓએ એક યોજના બનાવી અને તેના માટે તેઓએ મોરપંખની સહાયતા લીધી। બધા દેવતા અને નવગ્રહો મોરપંખોમાં સ્થાન પામ્યા, જેથી મોર ખૂબ જ શક્તિશાળી બની ગયો અને વિશાળ કાય રૂપ ધારણ કરીને તેણે મોરે સંધ્યા અસુર પર આક્રમણ કર્યું। આ યુદ્ધમાં સંધ્યા અસુરનો વધ થયો અને દેવતાઓને તેમનો આધિપત્ય ફરીથી પ્રાપ્ત થયો। સર્વ દેવતાઓએ મોરની પ્રશંસા કરી અને તેને પૂજનીય થવાનું વરદાન આપ્યું। ત્યારથી મોરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। જે સ્થળે મોરપંખ હોય ત્યાં નવગ્રહોનો અશુભ પ્રભાવ પડતો નથી। મિત્રો, માત્ર ઋષિ અને દેવતાઓ જ નહીં, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ પણ મોરની પ્રશંસા કરી છે। ભગવાન શ્રી કૃષ્ણએ મોરની શ્રેષ્ઠતાનું વર્ણન કર્યું છે અને તેમણે મોરપંખને પોતાના મુકુટમાં ધારણ કરી અને મોરની શ્રેષ્ઠતાનો પ્રમાણ પણ આપ્યો છે। શ્રી કૃષ્ણએ મોરપંખ વગર ક્યાં પણ જતા નથી। શ્રી કૃષ્ણ કહે છે કે મોર શાંતિ અને પ્રેમનું પ્રતીક છે। મોર સુખ સમૃદ્ધિનું પ્રતીક પણ છે। મોરપંખ મનુષ્યને સર્વ પ્રકારની નકારાત્મક શક્તિઓથી રક્ષા કરે છે। મિત્રો, મોરને વિવિધ દેવી દેવતાઓના પ્રતીક રૂપે પુરાણોમાં દર્શાવવામાં આવ્યો છે। માતા લક્ષ્મી, દેવી સરસ્વતી અને ભગવાન શ્રી ગણેશ, ભગવાન કાર્તિકે જેવા અનેક દેવી દેવતાઓના સંબંધ મોર સાથે જોડીને દર્શાવવામાં આવ્યા છે। માતા લક્ષ્મી ધન સંપત્તિ અને ઐશ્વર્ય પ્રદાન કરનારી દેવી છે। માતા લક્ષ્મીને મોરપંખ અત્યંત પ્રિય છે। માતા લક્ષ્મીની પાસે મોરપંખ મૂકવાથી માતા પ્રસન્ન થાય છે। માતા સરસ્વતીનું વાહન મોર છે, તેથી વિદ્યાર્થીઓએ પોતાની પાસે મોરપંખ અચૂકથી રાખવો જોઈએ। જો તમે ઘરમાં વાંસળીમાં મોરપંખ નાખીને રાખો છો તો તે પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ બને છે।
મિત્રો, આપણું ઘર એક મંદિર જેવું હોય છે. જો તેમાં રહેનાર સભ્ય રોજ પોતાની વચ્ચે ઝઘડા કરવા લાગે તો એ મંદિર કરતાં યુદ્ધનું મેદાન વધુ લાગે છે. ઘરમાં કલેશ અને ઝઘડા થવાના અનેક કારણ હોઈ શકે છે, પરંતુ સૌથી મોટું કારણ ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થવો હોય છે. પરંતુ આપણા ઘરમાં આ નકારાત્મક ઉર્જા આખરે ક્યાંથી પ્રવેશ કરે છે અને આ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે કયા ઉપાયો કરવા જોઈએ? વાસ્તુશાસ્ત્ર અનુસાર પ્રત્યેક ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવનારી વસ્તુઓ મોજૂદ હોય છે. આ વસ્તુઓ વિના આપણું ઘર ચાલી શકતું નથી. આ વસ્તુઓને આપણે ઘરમાંથી બહાર કાઢી શકતા નથી, પરંતુ તે નકારાત્મક ઉર્જાને ચોક્કસ બહાર કાઢી શકીએ છીએ. આ માટે આપણે મોરપંખનો ઉપયોગ કરવો જોઈએ. આ મોરપંખને લઈને તેને પોતાના ઘરના મુખ્ય દ્વાર પાસે હવામાં સાવધાનીપૂર્વક હિલાવો. આથી આપના ઘરની અંદરની નકારાત્મક ઉર્જા ઘરમાંથી બહાર ચાલી જશે. જો તમે રોજ સવારે આ કામ કરશો તો આપના ઘરની સંપૂર્ણ નકારાત્મક ઉર્જા ધીમે ધીમે સમાપ્ત થઈ જશે અને આપના ઘરમાં સકારાત્મક વાતાવરણ બનશે. આ બાબતમાં ધ્યાનમાં રાખીને આજે આપણે જાણીશું કે ઘરમાં 3 જગ્યાએ જ્યાં તમારે મોરપંખ તો ચોક્કસ મૂકવો જોઈએ. નંબર 1, ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે. જો ઘરમાં નકારાત્મક ઉર્જા છે અને પરિવારના સભ્યોની પ્રગતિમાં અડચણ આવી રહી છે તો તમારા મુખ્ય દ્વારની ઉપર ગણેશજીની પ્રતિમા મૂકો અને પ્રતિમાની બંને બાજુએ મોરપંખ ચોક્કસ મૂકો. આથી આપના ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકશે નહીં. 2, ગ્રહોના દુષ્પ્રભાવથી બચવા માટે. જો ઘરના સભ્યો પર ગ્રહોનો દુષ્પ્રભાવ છે અથવા ગ્રહોની સ્થિતિ ખરાબ ચાલી રહી છે તો મોરપંખને લઈને તેના ઉપર ગંગાજળ અથવા તો શુદ્ધ જળ છાંટો. પછી તેની એવી જગ્યાએ મૂકી દો જ્યાં કોઈને દેખાય નહીં. આથી ઘરમાં શાંત રહેવામાં મદદ મળશે. 3, ખરાબ નજરથી બચવા માટે. જો ઘરના કોઈ પણ સભ્ય અથવા બાળકને ખરાબ નજર લાગી જાય તો તે વ્યક્તિને ઓશિકા નીચે મોરપંખ મૂકવો જોઈએ. બીજા દિવસે તેને વહેતા પાણીમાં વહાવી દો. આથી ખરાબ નજર ઉતરી જશે. 4, અભ્યાસમાં મન ન લાગવા પર. જો ઘરમાં વિદ્યાર્થીઓનું અભ્યાસમાં મન નથી લાગતું, તેમની યાદદાસ્ત કમજોર છે, અભ્યાસ કરતી વખતે વારંવાર ઊંઘ આવે છે, તો તેઓ માતા સરસ્વતીની સામે મોરપંખ મૂકીને બીજા દિવસે તે મોરપંખને પોતાના પુસ્તકમાં મૂકવો જોઈએ. આથી વિદ્યાર્થીઓમાં એકાગ્રતા વધશે અને માતા લક્ષ્મીની કૃપા બની રહેશે. જો મનની કોઈ ઈચ્છા અધૂરી છે, કેટલાક દિવસો સુધી પ્રયાસ કર્યા પછી પણ મન ઈચ્છિત ફળ પ્રાપ્ત થતું નથી, કાર્યોમાં વારંવાર અવરોધ આવી રહ્યા છે, તો તમે રાધા કૃષ્ણના મંદિરમાં જઈ અથવા ઘરમાં જ કૃષ્ણની મૂર્તિ રાખી અને મોરપંખ લગાવીને પોતાની ઈચ્છા તેમની સામે પ્રગટ કરો. 7, પતિ પત્ની વચ્ચેનો તણાવ. જો ઘરમાં કલેશ છે, પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થાય છે, પરસ્પરમાં પ્રેમ ઓછો થવા લાગ્યો છે, તો તમે તમારા બેડરૂમમાં દક્ષિણથી પૂર્વ દિશામાં મોરપંખ મૂકી દેવો જોઈએ. આથી બંને વચ્ચે પ્રેમ વધશે અને પરસ્પર મનમુટાવ પણ ઓછો થશે. 8, ધનમાં વૃદ્ધિ. જો ધનની ઘટ થઈ રહી છે, અચાનક ધન ખર્ચ થઈ જાય છે તો ઘરમાં તિજોરી ચોક્કસ બનાવો. તિજોરીમાં મૂકતી વખતે ધ્યાન રાખો કે તિજોરીને પશ્ચિમ દિવાલ પર સટાડીને રાખો અને તેનું મુખ પૂર્વ દિશા તરફ રાખો. આથી દેવરાજની કૃપા દ્રષ્ટિ બનેલી રહે અને સાથે જ માં લક્ષ્મીની પૂજામાં મોરપંખ મૂકીને તેને તિજોરીમાં રાખો. આથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને ધનની ઘટનો પણ અનુભવ નહીં થાય. જો ધનની સમસ્યા આવી રહી છે તો ઘરમાં અગ્નિકોણમાં એટલે કે દક્ષિણ પૂર્વ દિશામાં પોતાની કમરથી ઉપર કાંધની ઊંચાઈ પર શુક્લ પક્ષના 2 મોરપંખ જરૂરથી લગાવો. ટૂંક સમયમાં જ ધન પ્રાપ્તિના નવા અવસરો તમને પ્રાપ્ત થવા લાગશે. નંબર 9, અન્ય ઉપાયમાં તમે કોઈ પણ શુભ દિવસે મોરપંખ લઈને ઘરમાં એવા સ્થળે મૂકો જ્યાં આવતા જનાર લોકોની નજર સૌથી વધુ પડે. વાસ્તવમાં મોરપંખ નકારાત્મક ઉર્જાને શોષી લે છે, તેથી તેને તમારે એવી જગ્યાએ મૂકવું જોઈએ જ્યાં તે સૌને દેખાઈને આવે. મોરપંખનો આ ઉપાય ન તો તમને પરંતુ તમારા ઘરના સભ્યોના જીવનમાં પણ સુખ સમૃદ્ધિ લઈને
આવશે. આસપાસ રોજ ઘણી ઘટનાઓ બને છે, પરંતુ આપણે તેમાંથી છુપાયેલા સંકેતો પર ધ્યાન આપી શકતા નથી. પરંતુ ધાર્મિક માન્યતા અનુસાર ઘણીવાર ઘટનાઓ આપણને શુભ અને અશુભ બંને પ્રકારના સંકેતો આપે છે. આપણા શાસ્ત્રોમાં કેટલાક એવા શુભ સંકેતો બતાવવામાં આવ્યા છે જે આપણા જીવનમાં ધન, સમૃદ્ધિ અને ખુશહાલીને લાવે છે. જો તમે ખેતરોમાં કોઈ વ્યક્તિને દેખાઈ આવે તો સમજી જાઓ કે તમારો કઠિન સમય જલ્દીથી સમાપ્ત થવાનો છે અને તમારા જીવનમાં ખુશહાલી આવવાની છે. તમારા ઘરમાં માતા લક્ષ્મીની સાથે સુખ, સમૃદ્ધિ અને વૈભવનો પણ વાસ થવાનો છે. ચાલો જાણીએ કે કયા સંકેતો છે જેના પર માતા લક્ષ્મી પોતે કૃપા કરે છે. તો 1. ઝાડુ. ઝાડુ માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં કોઈને ઝાડુ લગાવતા જોઈ લો તો તે શુભ સંકેત હોય છે. તેનો અર્થ એ છે કે માતા લક્ષ્મી ટૂંક સમયમાં તમારા પર મહેરબાન થશે, તમારા જીવનમાં ખુશીઓ લાવશે અને તમારી બધી પરેશાનીઓ ઝટથી દૂર થઈ જશે. તમારી ધન પ્રાપ્તિના શુભ યોગ બનશે. કહેવાય છે કે આવા સંકેત ભાગ્યશાળી લોકોને જ મળે છે. નંબર 2. ભક્તો ઉલ્લુ. લક્ષ્મી માનું વાહન માનવામાં આવે છે. જો કોઈ દિવસે તમને અચાનક ઘુવડ દેખાઈ જાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આજના યુગમાં ઉલ્લુ એટલે કે ઘુવડ જોવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. તમને ક્યાં પણ ઉલ્લુ દેખાઈ જાય તો ખૂબ જ શુભ માનવામાં આવે છે. એનો અર્થ એ છે કે તમારા ઘરમાં ટૂંક સમયમાં ધનની વર્ષા થવાની છે અને સમૃદ્ધિ આવવાની છે, ખુશહાલી આવવાની છે. ભક્તો, તમે બધા જાણો છો કે આજના યુગમાં ઉલ્લુ જોવું ખૂબ જ કઠિન છે, કારણ કે આજના સમયમાં પક્ષીઓ ખૂબ જ ઓછા થઈ ગયા છે. તો ઉલ્લુ એટલે કે ઘુવડ ક્યાંથી દેખાશે? નંબર 3. મિત્રો, જો કોઈ મહિલાના હાથમાં અચાનક ખુજલી થવા લાગે તો તે શું સૂચવે છે કે તમને કંઈક પ્રાપ્ત થવાનું છે. એવું કહેવાય છે જો કોઈની હથેળીમાં અચાનક ખુજલી થવા લાગે તો તે ધનનો સંકેત છે. ભક્તો, જો તમારા જમણા હાથમાં ખુજલી એટલે કે ખંજવાળ થઈ રહી હોય તો તેનો અર્થ એ છે કે પૈસા મળવાના છે અને આ પુરુષ માટે છે. અને જો કોઈના ડાબા હાથમાં ખુજલી એટલે કે ખંજવાળ થઈ રહી છે તો તેનો અર્થ એ છે કે તમારા હાથમાંથી પૈસા જઈ રહ્યા છે. અને આ સ્ત્રીઓ માટે પણ કહેવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં પણ કહેવાય છે કે જો કોઈ સ્ત્રીના ડાબા હાથમાં ખંજવાળ થઈ રહી હોય તો તેનો અર્થ એ છે કે તેના ઘરમાં ધન આવવાનું છે. અને જો તેના જમણા હાથમાં ખંજવાળ થઈ રહી હોય તો તેનો અર્થ એ છે કે ધન જઈ રહ્યું છે. હવે આવો નંબર 4 પર જાણીએ. ભક્તો, ધાર્મિક માન્યતા અનુસાર બિલાડીને શુભ કે અશુભ માનવામાં આવે છે, પરંતુ જો બિલાડી તમારા ઘરમાં બચ્ચાને જન્મ આપે તો તે તો ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. જે ઘરમાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે તે ઘર પર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે અને ધન ધાન્યથી ઘર ભરાઈ જાય છે. કહેવાય છે કે બિલાડીના ઘરમાં જન્મ શાસ્ત્રોમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. બિલાડીને આમ તો શાસ્ત્રોમાં ગેરવાજબી માનવામાં આવે છે. જેમ કે જો બિલાડી કોઈ રસ્તો કાપી નાખે તો શાસ્ત્રોમાં અનુચિત ગણાય છે. ભક્તો, જ્યારે કોઈ વ્યક્તિનો સારો સમય આવવાનો હોય ત્યારે તેને સવારમાં સારા સ્વપ્ન આવવા લાગે છે. આ સ્વપ્નમાં દેવી દેવતાઓ, પીપળનું વૃક્ષ, જંગલમાં ખજાના જેવી વસ્તુઓ દેખાય છે. આનો અર્થ એ છે કે તમારો સારો સમય આવવાનો છે અને તમારા જીવનમાં ખુશહાલી આવવાની છે. જો તમને સવારમાં કોઈ દેવી દેવતાના દર્શન થાય તો ખાસ કરીને માતા લક્ષ્મીના દર્શન થાય તો તમારા ઘરમાં ધન ધાન્યની ક્ષીણતા કદી નહીં આવે. તમારા ઘરમાં સદાય સુખ સમૃદ્ધિ રહેશે અને માતા લક્ષ્મીની અસીમ કૃપા તમારા પર પ્રાપ્ત થશે. વળી જો તમને સ્વપ્નમાં વડનું વૃક્ષ દેખાય તો એ એક શુભ સંકેત છે. ભગવાનથી જોડાયેલું આ સ્વપ્ન સૂચવે છે કે તમારી પાસે ધન આવવાનું છે. નંબર 6. મિત્રો, જો અચાનક તમારા ઘરના આંગણામાં કે દિવાલ પર કાળી ચીંટીઓ એટલે કે કાળી કીડીઓ દેખાય તો તે માતા લક્ષ્મીનો કૃપાનો સંકેત માનવામાં આવે છે. આ સૂચવે છે કે તમારું રૂંધાયેલું કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે અને તમારા જીવનમાં ખુશહાલી આવશે. જો કોઈ કામ વર્ષોથી અટકેલું હોય તો આ સંકેતથી પૂરો થવાનો છે. નંબર 7. ભક્તો, જો તમને રસ્તામાં ઘોડાની નાળ મળી જાય તો તેને રાખી લેવી જોઈએ. આ વસ્તુઓ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તમારી બંધ કિસ્મતનો તાળો પણ તે ખોલી શકે છે. ખાસ કરીને ઘોડાની નાળ મળવી એ ઘણી મોટી સૌભાગ્યની બાબત છે જે ઘણા ઓછા લોકોને જ મળે છે.
શનિવારને બાદ કરતાં કોઈ પણ દિવસે આ મળે તો તમે તેને સંભાળીને રાખી લેજો, કારણ કે આ સૌને નસીબમાં નથી હોતું. આનાથી તમારા પર માતા લક્ષ્મીની અસીમ કૃપા રહેશે. નંબર 8, ભક્તો, સવારે સવારે ઘરની બહાર કાગડાઓનું બોલવું એ પણ સૂચવે છે કે ઘરમાં મહેમાન આવનારા છે. તે જ રીતે જો તમે સવાર પડતા જ કોયલનો મધુર સ્વર સંભળાય તો સમજી જાઓ કે તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા થવાની છે. આનો અર્થ એ છે કે તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવવાના છે. તમારા પર માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થવાની છે. નંબર 9, જો ભક્તો તમે કોઈ જગ્યાએ જઈ રહ્યા છો અને રસ્તામાં તમને નવા પરણેલા વરવધુ મળી જાય તો તે ખૂબ જ શુભ ગણવામાં આવે છે. એનો અર્થ એ છે કે તમારા જીવનમાં કંઈક સારું બનવાનું છે. તે જ રીતે શાસ્ત્રો અનુસાર જો ગુરુવારે કોઈ કુમારી કન્યાના પીળા કપડાં પહેરીને તમને દેખાઈ જાય તો સમજી જાઓ કે તમારા જીવનમાં ભાવિ સમયમાં ધનનો લાભ થઈ શકે છે. નંબર 10, મિત્રો, જો તમારા ઘરમાં એક જ જગ્યાએ 3 ઘોંઘાટ એક જ સાથે દેખાય તો તે પણ શુભ માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે માતા લક્ષ્મી તમારા ઘરે આવવાના છે અને તમારી સંપત્તિમાં વધારો થવાનો છે. નંબર 11, ભક્તો, સામુદ્રિક શાસ્ત્ર અનુસાર શરીરના કેટલાક અંગોની ફડફડાટ પણ ખૂબ જ મહત્ત્વની ગણવામાં આવી છે. અંગોના ફડફડાટથી આપણે કેટલાક સંકેતો મળે છે. જો કોઈ કન્યાના ડાબા ભાગનો ભાગ ફડફડે છે તો સમજી જાઓ કે ટૂંક સમયમાં ધન પ્રાપ્તિ થવાની છે. તે જ રીતે જો નાભીમાં ફડફડાટ થવા લાગે તો તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે જો કોઈ સ્ત્રીનો જમણો ભાગ ફડફડે તો તેનો અર્થ એ છે કે ઘરમાં કલેશ થવાનો છે. જો કોઈ સ્ત્રીનો ડાબો ભાગ ફડફડે તો એનો અર્થ એ છે કે ઘરમાં કોઈ ખુશખબરી આવવાની છે અને જીવનમાં કંઈક સારું બનવાનું છે. ભક્તો, હવે એક બીજો સંકેત પણ તમને કહી દઉં. જો કોઈ સ્ત્રીની આંખ ફડફડે તો તેનો અર્થ એ છે કે ક્યાંક ચોરી પણ થવાની છે. કોઈ પુરુષની ડાબી આંખ ફડફડે તો તેનો અર્થ એ છે કે જીવનમાં કંઈક શુભ કાર્ય થવાનું છે અને કંઈક સારું આવવાનું છે. નંબર 13, ભક્તો, જ્યારે તમારા જીવનમાં ખુશહાલી આવવા લાગે ત્યારે ઘરના વૃક્ષ, વનસ્પતિ એ લીલા ઉગી આવે છે અને સુંદર દેખાવા લાગે છે. તેઓમાં ઘણા ફળ ફૂલવા લાગે છે. સામાન્ય રીતે તુલસી, કેળાના છોડ ખૂબ જ આકર્ષક અને સ્વસ્થ દેખાઈ પડે છે. આ છોડ વૃક્ષો પણ આપણને આપણા ઘરના બાબતોમાં સંકેત આપતા હોય છે. ભક્તો, હવે મને તુલસીના બાબતમાં એક વાત કહું. જો તમારા ઘરમાં તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય તો તે ઘણો જ અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે તુલસીના છોડનું અચાનક સૂકી જવું એ ઘરની સુખ સમૃદ્ધિનો નાશ કરનારું પણ હોય છે. પરંતુ જો તમારા ઘરમાં તુલસીનો છોડ લીલો ઉગેલો છે તો તે ધન ધાન્યનો વધારો કરે છે. તમારા ઘરમાં સદાય સુખ સમૃદ્ધિ રહે છે અને ઘરમાં ખુશહાલી પણ રહે છે. નંબર 14, ભક્તો, શાસ્ત્રો અનુસાર ઘરમાં પોપટનું આવવું પણ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. પોપટનો સંબંધ દેવી દેવતાઓ સાથે જોડાવામાં આવ્યો છે. જો તમારા ઘરમાં અચાનક પોપટ આવી જાય તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં ટૂંક સમયમાં ધનનું આગમન થવાનું છે. તે જ રીતે ઘરમાં સફેદ કબૂતર આવવાનું પણ શુભ માનવામાં આવે છે અને તે સંકેત આપે છે કે ખુશીઓ અને સમૃદ્ધિ તમારા ઘરે આવવાની છે. તેથી જો તમને આ સંકેત મળી જાય તો સમજી જાઓ કે તમારા ઘરે સુખ સમૃદ્ધિ આવવાની છે અને માતા લક્ષ્મીનું આગમન થવાનું છે. ભક્તો, તમને ખબર જ છે કે આજના યુગમાં પોપટ જોવો ઘણો મુશ્કેલ બની ગયો છે અને જો તમને ક્યાંક દેખાઈ જાય અને તમારા ઘરમાં આવી જાય તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 18, ભક્તો, જો તમારા ઘરમાં અચાનક કાળી કીડીઓ કંઈક ખાઈ રહી હોય તો માતા લક્ષ્મીના આગમનનું સંકેત આપે છે. આ સૂચવે છે કે તમારા ઘરમાં પ્રચુર ધન આવવાનું છે. આ સ્થિતિમાં કીડીઓને નમસ્કાર કરો અને તેમને મીઠું મિશ્રિત લોટ પણ ખવડાવો જેથી તમારા જીવનમાં સમૃદ્ધિના આશીર્વાદ મળે. નંબર 19, ભક્તો, એવું માનવામાં આવે છે કે જ્યારે માતા લક્ષ્મી કોઈ ઘરમાં આવવાના હોય ત્યારે તે ઘરમાં લોકોનું ખાણીપીણીમાં પરિવર્તન થઈ જાય છે. તેઓની ભૂખ ઓછી લાગે છે અને નાનું ભોજન પણ પૂરતું લાગે છે. ઘરના તમામ સભ્યો વચ્ચે પ્રેમ વધવા લાગે છે અને તેઓ મીઠાઈઓ અને માંસાહારથી પણ દૂર રહેવા લાગે છે. નંબર 20,
ભક્તો, જો તમે મંદિરમાં જઈ રહ્યા હોય અને તમારી કોઈ મનોકામના પૂર્ણ થઈ રહી હોય અને અચાનક મંદિરમાં ઘંટનો અવાજ સંભળાય છે તો સમજી લો કે આ ખૂબ જ સારા શુભ સંકેત માનવામાં આવે છે. કહેવાય છે કે આ ભગવાનનો તમારા માટે સંકેત છે અને માતા લક્ષ્મીજી પૂછે છે કે તમારી કોઈ પણ જૂની ઈચ્છા હોય તે જલ્દીથી પૂર્ણ થઈ જશે અને માતા રાણીની કૃપા તમારા પર બની રહેશે. નંબર 21, ભક્તો, જો તમને સ્વપ્નમાં હનુમાનજીના દર્શન થાય કે કોઈ બંદર દેખાય તો તેનો અર્થ એ છે કે તમારા ભવિષ્યમાં તમારી સાથે કંઈક સારું બનવાનું છે. આ ખૂબ જ સારા સુખનું સંકેત માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે સ્વપ્નમાં બંદર જોવાનો અર્થ સુખ માનવામાં આવે છે. તો મિત્રો, આ તે માહિતી હતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખી દેજો. મિત્રો, જાણતા જાણતા અમારાથી કોઈ ભૂલ થાય અથવા અમારા કારણે તમને કોઈ તકલીફ થાય અથવા અમારાથી કોઈ ખોટા શબ્દ નીકળી જાય તો તેના માટે અમને ક્ષમા કરજો. અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે હજુ સુધી જો તમે વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને પાસેની બેલ આઇકનને જરૂરથી દબાવી દેજો, જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે, જેના કારણે તમે કોઈ પણ મહત્ત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો. અને આને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો, જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે. અને અમે તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે. અને હા મિત્રો, આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર જ અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. તો મિત્રો, આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર.